નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। પીએમના આગમન પૂર્વે કચ્છની સરહદ કરાઈ સીલ। સીમા સુરક્ષા દળ દ્વારા સરહદી સુરક્ષા વધારાઈ। બીએસએફના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે સુરક્ષા। રાજ્ય ગૃહમંત્રીએ કંડલા ભચાઉની લીધી મુલાકાત। પ્રધાનમંત્રીની સુરક્ષા સંદર્ભે કરાઈ સમીક્ષા। વરિષ્ઠ અધિકારીઓને અપાઈ ખાસ સૂચના। આદિપુરમાં બુટલેગર દ્વારા યુવાન પર હુમલો। દારૂની ફરિયાદ બાબતે કરાયો જીવલેણ હુમલો। અપહરણ કરીને મેઘપર બોરીચીમાં મરાયો માર। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં થયું ઇન્સ્પેક્શન। નાયબ સચિવ દ્વારા કાર્યપદ્ધતિની કરાઈ સમીક્ષા। ફી નિર્ધારણ મુદ્દે કરાશે કાયદાકીય કાર્યવાહી। ને કચ્છમાં અછત રાહતની કામગીરી માત્ર કાગળ પર। પૂરતા પ્રમાણમાં ઘાસ ડેપો પણ ખુલ્યા નથી। અંતરિયાળ ગામોમાં પશુપાલકો પશુઓની સ્થિતિ કફોડી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરહદી કચ્છ જિલ્લામાં બીજી વખત આવી રહ્યા છે। પાકિસ્તાનને જોડતા સરહદી કચ્છ જિલ્લામાં જ્યારે પીએમ આવી રહ્યા છે ત્યારે કચ્છની સરહદની સુરક્ષામાં ચકલુએ ન ફરકે તેવી સીલ કરી દેવાઈ છે। પીએમની કચ્છ વિઝિટને કારણે બીએસએફ દ્વારા સરહદી સુરક્ષા સઘન બનાવાઈ છે। સરહદી કચ્છ જિલ્લો દેશની સુરક્ષા માટે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે। ત્યારે દેશના વડાપ્રધાન જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે સીમા પર બીએસએફ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઘૂસણખોરી માટે કુખ્યાત ગણાતી જિલ્લાની સરહદો સીલ કરાઈ છે। કચ્છમાં કોટેશ્વર, નારાયણ સરોવરથી લઈને ક્રીક વિસ્તાર, લખપત, નરા, ખાવડા, રાપરના વિસ્તારોથી માંડીને બેલા સરહદ સુધી ચુસ્ત પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે। પોલીસ અને એસઆરપી સહિતની ટુકડીઓ દ્વારા 4000થી વધુ જવાનોનું પેટ્રોલિંગ વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળોએ રખાયું છે। ત્યારે સરહદી સીમા ચોકીઓ પણ સતર્ક કરી દેવામાં આવી છે। કચ્છની દરેક બીઓપી પર સુરક્ષા લોખંડી બનાવાઈ છે। તેમજ સરહદ પર બીએસએફના જાંબાઝ જવાનો સતત પહેરો ભરી રહ્યા છે। આમ પણ બીએસએફના જવાનો સરહદ પર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા જ હોય છે। પરંતુ વડાપ્રધાન જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ સંદર્ભે કચ્છ સેક્ટરના ડીઆઈજી આઈ.કે. મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બીએસએફના જવાનો બોર્ડર પર હંમેશા ચુસ્ત રહે છે। રહી વાત વડાપ્રધાનની કચ્છ મુલાકાતની તો આ સંદર્ભે પોતે અમદાવાદમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું અને ગુજરાત બીએસએફ દ્વારા અપાયેલી સૂચનાઓ અનુસાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે તેવું તેમણે ઉમેર્યું હતું। ઉલ્લેખનીય છે કે હાલ જ રાજસ્થાનમાં ઇન્ડો પાક બેઠક મળી હતી જેમાં સરહદી તણાવ દૂર કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। ત્યારે પીએમની સરહદી કચ્છ જિલ્લાની મુલાકાતને જોતા બીએસએફ વધુ એલર્ટ બની છે। ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો કાંચ જેવા છે। હાલ કાશ્મીરમાં તંગ માહોલ તેમજ કુલભૂષણ જાદવના મુદ્દે બંને દેશો આમને સામને છે। ત્યારે આવા સંવેદનશીલ મુદ્દાઓને પણ લક્ષમાં લઈને સીમા સુરક્ષા સઘન બનાવવામાં આવી છે। વડાપ્રધાન આ અગાઉ પણ કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં ડીજી કોન્ફરન્સ યોજી ચૂક્યા છે અને બીજી વખત સરહદી કચ્છ જિલ્લામાં આવે છે। ત્યારે અગાઉની જેમ જ કચ્છમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। બંને દેશોના હાલત વચ્ચે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। તેથી પ્રોટોકોલને ધ્યાને રાખીને પણ સીમાઓ પર સજ્જતા વધારી દેવાઈ છે। સૂત્રોનું માનીએ તો બીએસએફના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ કચ્છમાં આવીને સરહદી સુરક્ષાની સમીક્ષા કરી ચૂક્યા છે અને વડાપ્રધાનના આગમન સુધી ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક અધિકારીઓને સુરક્ષા સંદર્ભે વિશેષ માર્ગદર્શન કરતા રહેશે। આગામી સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે કંડલા ગાંધીધામની મુલાકાત લીધી હતી। સવારે 10:30 કલાકે તેમણે કંડલાના હવાઈ મથકે ઉતરાણ કર્યું હતું। કંડલા એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમણે હવાઈ મથક પરની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। કંડલા ખાતે આવી પહોંચેલા ગૃહ રાજ્યમંત્રીને ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી ઉપરાંત કેપીટીના ચેરમેન રવિ પરમાર, જિલ્લા વહીવટી તંત્ર તેમજ કેપીટીના અધિકારીઓએ આવકાર આપ્યો હતો। ગૃહમંત્રી સાથે રાજ્યના પોલીસ વડા ગીથા જોહરી, શિવાનંદ ઝા,
કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી AK જાડેજા, રાજકોટ રેન્જના પોલીસ વડા DN પટેલ સહિત IPS પોલીસ અધિકારીઓનો સ્ટાફ કંડલા એરપોર્ટ પર પહોંચી આવ્યો હતો. કંડલા હવાઈ મથકે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાનું નિદર્શન કર્યા બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એરપોર્ટ પરથી સુરક્ષા સલામતીની ચકાસણી કરતા દાદા ભગવાન KPT મેદાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 996 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. તે સ્થળે ખડા કરાયેલા વિશાળ પંડાલમાં સુરક્ષા સંદર્ભે સમીક્ષા કરી હતી. ગૃહમંત્રીએ રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ IPS અધિકારીઓ સાથે સુરક્ષા સંદર્ભે પરામર્શ કર્યો હતો. કાર્યક્રમ સ્થળની મુલાકાત બાદ કંડલા AO બિલ્ડિંગ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલા તમામ અધિકારીગણ IPS અધિકારી સાથે બંધ બારણે બેઠક યોજીને સુરક્ષા સંદર્ભે ખાસ ચર્ચાઓ કરી હતી. બેઠકમાં અધિકારીઓને કાયદો વ્યવસ્થામાં જરા પણ કચાશ નહીં ચાલે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. દેશના પ્રથમ નંબરનું બંદર એટલે કંડલા બંદર અને એ કંડલા બંદરમાં વિવિધ લોકાર્પણો માટે ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે કંડલા આવી રહ્યા છે ત્યારે સમગ્ર કંડલા, ગાંધીધામ, ભચાઉ સમગ્ર ક્ષેત્રની અંદર એમને આવકારવા માટેનો થનગનાટ વ્યાપક પ્રમાણમાં દેખાય છે. કચ્છ માટે પ્રધાનમંત્રીને વિશેષ પ્રેમ છે. એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સવિશેષ મુલાકાતો એમણે કચ્છની લીધી હતી અને ભૂકંપ બાદ આજના કચ્છનો જે વિકાસ છે એ વિકાસનો યશ કોઈને આપવાનો હોય તો એ વખતના મુખ્યમંત્રીને અત્યારના પ્રધાનમંત્રીને આપવાનો થાય છે. એરપોર્ટથી શરૂ કરીને આ કાર્યક્રમના સ્થળ સુધી 6 સ્થાને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને એમનું સ્વાગત કરશે અને ત્યારબાદ કાર્યક્રમના સ્થળે જઈ અને સભા મંડપની અંદર આવશે. તો સમગ્રતયા આખી વ્યવસ્થા માટે અમે એક DIG, 6 જેટલા SP અને બાકીના પોલીસ ફોર્સના માધ્યમથી આ પ્રસંગ એ સુરક્ષાની સાથે સાથે ઉત્સવનો પણ પ્રસંગ બને અને લોકો પણ માનનીય પ્રધાનમંત્રીને આદરવા કરવા, સત્કારવા માટે જે થનગનાટ છે એમાં કોઈ અડચણ કે અવરોધ ઊભો ન થાય તે રીતનું સમગ્ર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. કંડલામાં સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે મહત્વની ચર્ચાઓ બાદ ગૃહમંત્રી સહિતનો પોલીસ કાફલો ભચાઉના લોધેશ્વર ખાતે પહોંચ્યો હતો. લોધેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા મૈયાના નીરના વધામણા કરવાના છે, ત્યારે પમ્પિંગ સ્ટેશનના ઉદ્ઘાટન બાદ વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં 1 લાખથી વધુની જનમેદની ઉમટવાની છે, ત્યારે તેને અનુરૂપ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આવશે, જેને લઈને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભચાઉની પણ ખાસ મુલાકાત લીધી હતી. ભચાઉમાં સુરક્ષા વ્યવસ્થા ચોમેરે પથરાયેલી રહેશે, કેમ કે વડાપ્રધાન પ્રથમ યુરો કંપની નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે, તેથી ત્યાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી શિકરા પાસે ઉતરાણ કરશે, તેથી ત્યાં પણ અલાયદી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પમ્પિંગ સ્ટેશન પર ચાંપ દબાવીને પાણી છોડશે તે દરમિયાન 10 થી 15 મિનિટનો સમય પમ્પિંગ સ્ટેશન પર ગાળશે. તેવામાં પમ્પિંગ સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે, તો સભા સ્થળે પણ લોખંડી સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગોઠવવામાં આવી છે. આમ ભચાઉમાં જુદા જુદા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સજ્જ બનાવવામાં આવી છે. અહીં પણ ગૃહમંત્રીએ સુરક્ષા એજન્સીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે તકેદારી રાખવા સૂચના આપી હતી. કચ્છનો ખેડૂત સિંચાઈના પાણીના માધ્યમથી ખુશાલ થાય, સ્વાભાવિક છે કે એવા પ્રસંગે સમગ્ર કચ્છની અંદર એક આનંદની લાગણી છે અને જે પ્રમાણેના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના માધ્યમથી સમાચાર આવી રહ્યા છે એમ બહુ જ મોટી વિશાળ જનમેદની આ કાર્યક્રમની અંદર ઉમટવાની છે. આ કાર્યક્રમ એ જળ ઉત્સવનો કાર્યક્રમ છે, તો પ્રજા એ કાર્યક્રમ માણે અને સુરક્ષાની પણ જતન થાય એના માટે અમે 2 DIG કક્ષાના, 8 SP, 18 DYSP
પીએસઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ્સ અને આ બધાના માધ્યમથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય તેના માટે પૂરતા પ્રમાણમાં પોલીસની સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારથી જ એરપોર્ટથી શરૂ કરીને કચ્છ કંડલા પોર્ટ ટ્રસ્ટ એનો જે જાહેર કાર્યક્રમ થવાનો છે તે કેનાલ ઉપર જ્યાંથી પ્રધાનમંત્રી શ્રી પાણી કેનાલની અંદર શરૂ કરવાના છે અને ઉપરાંત સભાસ્થાનની સંપૂર્ણ વ્યવસ્થા છે એ મારી સાથે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રીમતી ગીતા જોહરી, રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ શ્રી શિવાનંદજી ઝા, મારા સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, અમારા પાર્ટીના આગેવાનો અર્જણભાઈ ભરવાડ સહિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાર્યકર્તાઓની ટીમના માધ્યમથી સમગ્ર વ્યવસ્થાનું અમે પરીક્ષણ કર્યું, જેની અંદર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અને કચ્છ કલેક્ટરના તંત્ર દ્વારા ઉત્તમ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ કચ્છના રાપરમાં નીલપર ચિત્રોડ તરફ જતા રસ્તા પાસે આવેલી વાડીમાં બાવળની જાળીમાંથી એક યુવાનની વિકૃત હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર રાપરની પાંજરાપોળમાં રહેતા 36 વર્ષીય યુવાન ગત 15મી મેના રોજ કોઈને કહ્યા વગર ઘેરથી ચાલી ગયો હતો. આ યુવાન ગુમ થતાં તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી હતી. ત્યારે ગત 19મી મેના રોજ તેની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નીલપર ચિત્રોડ પર આવેલ ખીમા ભૂરા પટેલની વાડી પાસેની બાવળની જાળીમાંથી જાનવરોએ ફાડી ખાધેલી 2 ટુકડામાં આ યુવાનની લાશ મળી આવી હતી. ત્યારે રાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને લાશને પીએમ માટે જામનગર મોકલી આપી છે. જોકે આ યુવાનની 2 ટુકડામાં લાશ મળતા આ હત્યા છે કે આત્મહત્યા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ત્યારે આ સમગ્ર મામલે રાપર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભુજના માધાપરમાં 25 વર્ષીય પરિણીત યુવાનને આજે સવારના અરસામાં કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. માધાપર કોલીવાસમાં રહેતા અરવિંદ સુમાર કોલી નામના યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તેની પત્ની રીસામણે બેઠી હોવાને કારણે મન પર લાગી આવતા જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. ઘરમાં રહેલ કેરોસીનને શરીર પર છાંટીને પોતાની જાતને જલાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો શરીર 80% જેટલું બળી ગયો હતો. તેને સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં હાલ તે સારવાર હેઠળ છે, પરંતુ તેની સ્થિતિ હાલ નાજુક બતાવાઈ રહી છે. ગાંધીધામના બુટલેગર પર 8 દિવસ અગાઉ થયેલ દારૂના કેસની શંકા રાખીને ચંદ્રેશ ભાનુશાલી નામના યુવાનનું અપહરણ કરીને ઢોરમાર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં ચંદ્રેશ ભાનુશાલી નામનો આ યુવાન આદિપુરની રવિ સિનેમા પાસે ઊભો હતો. ત્યારે દારૂના ધંધાર્થી નિલેશ રાજપૂત ત્યાં પહોંચીને તેનું નામ પૂછ્યું હતું. ઈજાગ્રસ્ત યુવાને પોતાનું નામ ચંદ્રેશ ભાનુશાલી જણાવતા તેણે પોતાના અન્ય 2 સાગરિકોને ફોન કરીને રવિ સિનેમા પાસે આવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ 3 શખ્સોએ તેને બેલ્ટ તેમજ ધોકા વડે માર માર્યો હતો અને ત્યાં અન્ય 4 શખ્સોને સ્વિફ્ટ કારથી બોલાવીને તેનું અપહરણ કરાયું હતું અને મેઘપર બોરીચીના ગ્રાઉન્ડમાં તેના પર વધુ એકવાર હુમલો કરાયો હતો, જેમાં નિલેશ રાજપૂત, કમલેશ રાજપૂત અને અન્ય શખ્સો દ્વારા તેના પર બેલ્ટ અને ધોકા વડે હુમલો કરાતા ચંદ્રેશ ભાનુશાલીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ તેનો હાથ તોડી નાખવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બુટલેગરોના વધી રહેલા ત્રાસને કારણે સામાન્ય લોકો પણ તેનો ભોગ બની રહ્યા છે. ચંદ્રેશ ભાનુશાલી નામનો આ યુવાન પણ તેમાંથી એક છે. આરોપીઓ વિરુદ્ધ તેણે કોઈ પણ જાતનો કેસ કર્યો ન હોવા છતાં પણ બુટલેગરોએ તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે હવે આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માંગ ઈજાગ્રસ્ત યુવાન ચંદ્રેશ ભાનુશાલી દ્વારા કરવામાં આવી છે. રાત્રે 9:30 થી 9:45 વચ્ચે હું આદિપુર વિનય સિનેમા પાસે ઊભેલ, ત્યારે જે આદિપુરમાં દારૂનો ધંધો કરે છે, જે બુટલેગર છે, તે નિલેશ રાજપૂત નામનો માણસ મારી પાસે આવ્યો. જ્યારે હું પાણીપુરીની રેકડી ઉપર ઊભો હતો ત્યારે આવીને મને કીધું કે ભાઈ તમારું નામ ચંદ્રેશ? તો મેં કીધું હા.
તો ડાયરેક્ટ મને ત્યારે ને ત્યારે 2 જણાને ફોન કરીને બોલાયા કે અહીંયા જ ઊભો છે, આવી જાઓ. આયા એ 2 જણા એક્ટિવા લઈને આવીને ડાયરેક્ટ 3 જણાએ મને ભેગું થઈ અને પૂછા કરી કે ભાઈ આજથી 8 દિવસ પહેલાં જે મારા ઉપર દારૂનો કેસ થયેલો છે એ તે કરાયો હતો? તો મેં ના પાડતા જ એ લોકોએ કીધું સાચું બોલ. મેં કીધું ના, એવું કર્યું. એટલે એ 3 જણાઓએ બેલ્ટ કાઢ્યા, પોતાના કમરપટ્ટા એ કાઢી, જેમાં નિલેશ હતો અને બીજો એક કમલેશ રાજપૂત હતો, નિલેશનો ભાઈ, અને ત્રીજા શખ્સને હું ઓળખતો નથી, અજાણ્યો શખ્સ હતો. એ 3 જણાએ મને બેલ્ટ વડે મારવાનું ચાલુ કર્યું. એટલે હું ત્યાંથી દોડી ભાગ્યો એટલે રોડ પાર કરતાં જ મને એ લોકોએ પાછો દબોચી લીધો અને હું ભાગતો હતો. એના કારણે એ લોકોએ બીજા 4 જણાને ફોન કરી અને સ્વિફ્ટ ડિઝાયર ગાડી મંગાવી. એમાં મને મારું અપહરણ કરી અને આદિપુરથી અંજાર તરફ જતા મેઘપર બોરીચીના પારસ્વનાથ નગરના મેદાનમાં લઈ ગયા, જ્યાં અંધારામમાં સ્વિફ્ટ સાઈડમાં ઊભી રાખી મને નીચે ઉતારી અને મને બહુ જ માર્યો, જેમાં મારો હાથ તોડી નાખ્યો, મારી આંખ ફોડી નાખી અને મને બહુ જ ખરાબ તરીકાથી બેલ્ટોથી અને ધોકા વડે માર્યો છે. અને મારા માથામાં કમસે કમ 50 બેલ્ટો માર્યા છે. આ માથો આખો સૂજી ગયો છે. ડૉક્ટરે બી CT સ્કેન કરાવવાનું કીધું છે. કચ્છમાં ગત વર્ષે અપૂરતા વરસાદને કારણે ચાલુ વર્ષે ઘાસ પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પશુપાલકો અને મૂંગા જીવો પાણી વિના તરસે મરી રહ્યા છે, તો પશુઓને ઘાસ માટે વલખા મારવાનો સમય આવ્યો છે. સરકાર દ્વારા રાહત દરે ઘાસ પૂરું પાડવાની વાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે. સરકારની થયેલી જાહેરાતો અનુસાર અમલીકરણ થતું નથી. એક તરફ કચ્છમાં નર્મદા મૈયાના વધામણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે. સિંચાઈના પાણીની યોજનાનું ઉદ્ઘાટન થશે, પરંતુ હાલ કચ્છના છેવાડાના લોકો માટે પીવાનું પાણી નથી તે વાસ્તવિકતા છે. પશુઓ માટે પૂરતો ઘાસચારો મળતો નથી. તેવામાં મૂંગા જીવો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. સરકારની મળતી અછત રાહત સમિતિની બેઠકમાં અગાઉ કચ્છ જિલ્લાના ભુજ, અબડાસા, ગાંધીધામ અને લખપતના 300થી વધુ ગામોમાં રાહત દરે ₹2 કિલો ઘાસ આપવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ ભુજમાં 17, અબડાસામાં 6 અને મુન્દ્રામાં 1 ઘાસ ડેપો મળીને કુલ 24 ઘાસ ડેપો શરૂ કરાયા. કેટલાક ઘાસ ડેપો માત્ર કાગળ પર જ શરૂ થયા. માલધારીઓ ઘાસ ડેપો શરૂ કરવાની રજૂઆત કરીને થાક્યા, પણ ઘાસ ડેપો હજુ પણ યોગ્ય રીતે શરૂ થયા નથી. બીજા રાઉન્ડમાં સરકારની અછત રાહત સમિતિની બેઠકમાં લખપતના 86 અને નખત્રાણાના 32 મળીને કુલ 118 ગામોને અસરગ્રસ્તની યાદીમાં સમાવાયા હતા. આ 118 ગામોમાંથી બંને તાલુકામાં 7 મળીને કુલ 14 ઘાસ ડેપો જ શરૂ થયા છે. અત્યાર સુધીમાં કચ્છના 500 જેટલા ગામો અસરગ્રસ્તની યાદીમાં સમાવાયા છે, પરંતુ તેની સામે માત્ર 38 ઘાસ ડેપો જ ચાલુ હોવાનું જિલ્લા વહીવટી તંત્રમાંથી આંકડા મેળવતા જાણવા મળ્યું હતું. જિલ્લામાં 11,680 માલધારીઓને ઘાસ કાર્ડ ઇસ્યુ કરાયા છે, તો આ તમામ ઘાસ ડેપોમાંથી 3,12,927 કિલો ઘાસ વિતરિત કરાયું છે. હાલ 1,45,081 કિલો ઘાસનો સ્ટોક ઘાસ ડેપોમાં છે. મહત્વનું એ છે કે છેલ્લે અસરગ્રસ્ત જાહેર થયેલા લખપત અને નખત્રાણા તાલુકામાં મળીને કુલ 14 ઘાસ ડેપો શરૂ કરાયા છે, પણ અહીંથી એક તણખલુએ ઘાસ અપાયું નથી. લખપતના કોઈપણ ઘાસ ડેપોમાં ઘાસનો જથ્થો જ પહોંચ્યો નથી. નખત્રાણામાં શરૂ થયેલા ઘાસ ડેપોમાં 1,57,770 કિલો ઘાસનો સ્ટોક છે, પરંતુ બિલકુલ ઘાસ અપાયું નથી. ત્યારે અછત રાહતની કામગીરીમાં જિલ્લાના વહીવટી તંત્રનું લશ્કર ક્યાં લડી રહ્યું છે તે જ સમજાતું નથી. જિલ્લામાં ઘાસ માટે વહીવટી તંત્ર દ્વારા 22 લાખ કિલો ઘાસ ફાળવવાની દરખાસ્ત કરાઈ હતી, જેમાં સરકારે માત્ર 5,50,000 કિલો ઘાસ જ ફાળવ્યું છે, જે વન વિભાગ પાસેથી લેવાનું શરૂ થયું છે. આજની તારીખે જિલ્લામાં 1,45,081 કિલોગ્રામ ઘાસના જથ્થાનો સ્ટોક છે. જિલ્લાનું આખું વહીવટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીમાં પરોવાયું છે. તેવામાં કચ્છ જિલ્લામાં અછત રાહતની કામગીરી સાવ ભૂલાઈ ગઈ છે. ત્યારે સવાલ એ છે કે સરકાર દ્વારા અછતને લઈને કરાતી જાહેરાતોનું શબ્દશ અમલીકરણ ક્યારે થશે? હાલ તો કાળઝાળ ઉનાળામાં મૂંગા જીવો અને પશુપાલકો તેમજ અંતરિયાળ ગામડાના લોકો પાણી અને ઘાસચારા માટે વલખા મારી રહ્યા છે તે વાસ્તવિકતા છે.
તો હવે એક નજર કરીએ કચ્છ જિલ્લામાં અછત રાહતને પગલે કઈ રીતે ઘાસ ડેપોમાંથી કેટલું ઘાસ વિતરણ કરાયું અને કેટલા ઘાસ ડેપો કાર્યરત છે તેના પર। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાની માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ સહિતની ટીમે 2 દિવસ સુધી નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાંથી થતી વહીવટી કામગીરીની સમીક્ષા કરાઈ હતી। નાયબ સચિવ જે.એમ. મિસણ દ્વારા બંને કચેરીઓની કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરાયું હતું। સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજનાઓની કામગીરી કઈ રીતે થાય, છાત્રો અને શિક્ષકોને પૂરતો લાભ મળે છે કે કેમ, કર્મચારીઓ કઈ રીતે કેટલા સમયમાં કામગીરી પૂર્ણ કરે છે તેનું નિરીક્ષણ કર્યું હતું। ઇન્સ્પેક્શન કરવાની સાથે અધિકારી કર્મચારીઓને કામગીરીમાં શું તકેદારી રાખવી તેની સમજણ અપાઈ હતી। જિલ્લામાં આરટીઈ હેઠળ થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને ખૂબ જ સારું કામ થયું હોવાનું કહ્યું હતું। ચાલુ વર્ષે આરટીઈ હેઠળ કચ્છમાં 911 છાત્રોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાયો છે, તેને શિક્ષણ તંત્રની સફળતા ગણાવી હતી। ફી નિર્ધારણ બાબતે પણ નાયબ સચિવ મિસણે કહ્યું હતું કે સરકાર દ્વારા જે વિધેયક બનાવાયો છે તે મુજબ જ દરેક શાળાઓને ફી લેવાની રહેશે। જે કોઈ પણ શાળા સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જો શાળાઓ નિયમ કરતાં વધારે ફી લેશે તો શિક્ષણ વિભાગ કડક વલણ નહીં અપનાવે, પરંતુ કાયદાકીય રીતે શાળાઓ સામે કાર્યવાહી થશે, તેવું નાયબ શિક્ષણ સચિવ મિસણે જણાવ્યું હતું। ભુજ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને છેલ્લા 3 માસનો પગાર ચૂકવવામાં ન આવતા ગઈકાલે સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા। ત્યારે સાંજ સુધીમાં પગાર કરવાની ખાતરી આપતા કર્મચારીઓ પુનઃ કામકાજ પર ચડી ગયા હતા। જોકે બપોર બાદ પ્રસંગોપાત 50 થી 60 કર્મચારીઓ ફરજ પર હાજર ન રહી શકતા સુધરાઈ દ્વારા આજે તેઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા। ગઈકાલે કર્મચારીઓએ પગારના પ્રશ્નને હડતાલ કરી દેતા સુધરાઈએ આજે તેમની સામે વેર વાળવા હડતાલમાં જોડાયેલા 50 થી 60 જેટલા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા। ગઈકાલે સવારે હડતાલ પ્રદર્શન બાદ સાંજે કર્મચારીઓને 3 મહિનાને બદલે માત્ર 1 જ માસનો પગાર ચૂકવવામાં આવ્યો હતો। તેમાં બપોર બાદ 50 થી 60 જેટલા કર્મચારીઓ લગ્ન પ્રસંગને કારણે ફરજ પર હાજર ન રહી શકતા સુધરાઈ દ્વારા તેમને છૂટા કરવામાં આવ્યા હતા। 50 થી 60 સફાઈ કર્મીઓને એકાએક છૂટા કરતા સફાઈ કર્મચારી સંગઠનના પ્રમુખ હરીશ મીઠુ, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો સુધરાઈ કચેરીએ દોડી ગયા હતા, પરંતુ નગરપાલિકામાં સીઓ કે પ્રમુખ હાજર ન હોતા રજૂઆત કરી શકાઈ ન હતી। જ્યારે અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું હવે વડાપ્રધાનના કાર્યક્રમ બાદ કોઈ નિર્ણય લેવાશે, ત્યાં સુધી કાંઈ થાય તેમ નથી। એટલે એમ છે કે સાહેબ, કાલે અમારા સફાઈ કામદારો પગારમાંથી બેઠા હતા। અમારા 2 મહિનાના 3 મહિનાના પગાર ચડેલ છે, માર્ચ અને એપ્રિલના, પણ સાથે ખરેખર 2 મહિના જો થવા આવ્યા ને સફાઈ કામદારનો જો પગાર ન મળે તો સફાઈ કામદારનું ઘર કેમ ચાલે? અત્યારે તો ખબર છે કે આવી મોંઘવારીના કારણે અત્યારે અમારા નાના માણસો કામ કરે છે, એ પણ ખરેખર ધન્યવાદ છે કે આવા તડકાની અંદરમાં કેવું કામ કરે છે। પણ એ સાથે ખરેખર તો પગારની માંગણી કરી તો અધિકારીએ ભલે પગાર પૈસા ન હોય એ અમે સમજીએ છીએ, પણ સાહેબ અમને સંતોષકારક જવાબ તો મળવો જોઈએ કે ભાઈ અત્યારે આ પૈસા નથી અમારી કને, 2 દિવસ મોડું થશે, પણ તે પણ અમને કોઈ પણ જાતનો જવાબ મળતો નહોતો। ત્યારે પછી અમે તાત્કાલિક વીજળી હડતાલ ઉપર જવાની ફરજ પડી। તો પછી કાલે અમારે અશોક સાહેબ સાથે પ્રમુખ સાહેબ આવ્યા હતા ને કલ્યાણસિંહ બાપુ હતા, એની સાથે અમારું સમાધાન થયું। ત્યારે બેંકમાં તાત્કાલિક પગાર પડી ગયા। પણ સાથે બપોર પછી એવું ઘટના બની કે અમારા ત્યાં સમાજમાં પ્રસંગ હતો, લગ્ન પ્રસંગ હતો, તો સંજોગના કારણે આમાં અમુક કુટુંબ કબીલાવાળા માણસ હોય તો બપોર પછી ફરજ પર આવેલ નથી, તો આ લોકોએ રિપોર્ટ મંગાવી ને તાત્કાલિક 50 થી 60 જેટલા અમારા સફાઈ કામદારને છૂટા કર્યા। પણ સાથે અમે એમ કહી શકીએ કે ફરજમાંથી આવતા તો એની સાથે ચોકડી કરો, અમે એમ નથી કહેતા કે તમે એની હાજરી પૂરો, એની ચોકડી કરો, બરાબર, પણ તાત્કાલિક છૂટા કરાય નહીં। જો આજે છૂટા કરી નાખ્યા, બરાબર, આજે 50 જણાનો રોટલો કેમ મળશે?
તો મેં ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરી કે સાહેબ આ લોકોને તમે છૂટા કર્યા છે તો એને ચોકડી કરો પણ ફરજમાંથી તમે લઈ લ્યો. તે કહે ભાઈ મોદી સાહેબ આવે છે તો 2 દિવસ પછી આપણે વિચારીએ. આગામી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે ત્યારે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ કચ્છ ઉદય સાથે વાત કરીને નર્મદા નીરના વધામણા અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ સમગ્ર કચ્છવાસીઓ વડાપ્રધાનને આવકારવા ઉત્સુક છે તેવું તેમણે જણાવ્યું હતું. મને એટલી બધી ખુશી છે કે જે સ્વપ્નો નર્મદાનું જોતા હતા વર્ષોથી, એનું શિલાપૂજન થયું 64માં જવાહરલાલ નહેરુના હાથે ને વર્ષોથી નર્મદા એ રાહ જોતા હતા. પણ નરેન્દ્રભાઈ જેવા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ હાઇટ વધારવા માટેની જે મંજૂરી કેન્દ્ર સરકારમાંથી મળતી નહોતી, સૈફુદ્દીન શેખ મિનિસ્ટર હતા અને એ વખતે નરેન્દ્રભાઈએ અપવાસ ઉપર ઉતર્યા હતા અને આખું ગુજરાત એમની જોડે જોડાયું હતું અને મંજૂરી મેળવી હતી. એ એક ઐતિહાસિક ઘટના હતી મારી દૃષ્ટિએ. અને બીજી એક ઐતિહાસિક ઘટના કે જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા એવું પહેલું જ કામ એમને કે જે કેન્દ્રની કોંગ્રેસની સરકારે 10-10 વર્ષથી એની મંજૂરી નહોતી આપતા, દરવાજા મૂકવાની મંજૂરી પણ નહોતા આપતા, અને આપણા કચ્છની નર્મદા જે રોકાઈ હતી એ પર્યાવરણની મંજૂરી અને વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની મંજૂરીની જે 23 કિલોમીટરની કેનાલ જે રાહ જોઈ રહી હતી અને કચ્છના લોકોને 10 વર્ષથી નર્મદાના પાણીથી વંચિત રાખ્યા. નહીં તો આ 10 વર્ષ વહેલી નર્મદા કચ્છમાં આવી હોત. પણ જેવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા છે 17 જ દિવસમાં પહેલું કામ એમને આ ફાઇલ મંગાવીને મંજૂરી આપી છે. અને આજે એ મંજૂરી મળ્યા પછી જે ઝડપથી રાજ્ય સરકારે કામ કર્યું એ આપ જોઈ રહ્યા છો કે આજે નર્મદાના અવતરણ આપણે બચાવથી પણ આગળ પાણી વધી રહ્યું છે. આપણે ટપ્પર ડેમ ભરવાના છીએ અને હું આ પ્રસંગે કહીશ કે આ પાણીને લિફ્ટ 18 માળ સુધી લિફ્ટ કરવું દુનિયાની એક અજાયબી જેવી એ વાત સૌ ટેકનોલોજીસ્ટે ભેગા થઈને બનાવેલું આ 3 પમ્પિંગ સ્ટેશન એ દરેક કચ્છીએ જરૂર જોવા જોઈએ. આ એક લાવો છે, આ દુનિયાની અજાયબી છે. અને આ પાણી જ્યારે ટપ્પરની અંદર ભરાશે ત્યારે આપણા પશ્ચિમ વિભાગના લોકોને જે ટેન્કરનું આજે પણ સહારો લેવો પડે છે એ ટેન્કર મુક્ત કચ્છ આપણે આ પ્રસંગ પરથી કરી શકીશું એની મને ખૂબ ખુશી છે. નરેન્દ્રભાઈને આવકારવા માટે સૌ લોકો થનગની રહ્યા છે. ખૂબ ઉત્સાહ છે કચ્છમાં ને જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં સૌ લોકોને આ ઐતિહાસિક ઘટના નિહાળવા અને નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા આવવા માટે સૌની ખૂબ ઈચ્છા છે. વડાપ્રધાનને આવકારવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આવતીકાલે ભુજના હિલ ગાર્ડનમાં યોજાશે, જેમાં 2500 દેશપ્રેમીઓ મીણબત્તી પ્રગટાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપીને લિમ્કા બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડમાં નામાંકન કરાવશે. સાથે જ દેશભક્તિના ગીતોનું આયોજન પણ કરાયું છે. ભુજની અંદર જ્યારે દેશના પ્રધાનમંત્રી આવવાના છે એ દિવસની પૂર્વ સંધ્યાએ હિલ ગાર્ડનની અંદર તારીખ 21મીએ રોજ 6 વાગ્યે એક સરસ મજાનો એક વીર શહીદોને યાદ કરીને કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને ખાસ કરીને આ કાર્યક્રમ વીર શહીદોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે જ્યારે 2500 લોકો એક સાથે આ કાર્યક્રમની અંદર જોડાવાના છે અને મીણબત્તી પ્રગટાવી કરીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપશે. અને આ એક કાર્યક્રમ એ સમગ્ર ભારતનો એક સર્વોચ્ચ કાર્યક્રમ થશે અને લિમ્કા બુકની અંદર પણ એને સ્થાન મળશે એવું મને દેખાઈ રહ્યું છે. ત્યારે તમારા માધ્યમથી આ વિશેષ કાર્યક્રમની અંદર સાચા અર્થમાં સરહદી જિલ્લાની અંદર જ્યારે આપણે સૌ બેઠા છીએ ત્યારે દેશની અંદર અત્યાર સુધી અનેક નવજવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, દેશ માટે શહીદ થયા છે. ત્યારે 1 કલાક માટે આપણે એમને યાદ કરવા, એમને શ્રદ્ધાસુમન આપવા માટે આપણે સૌ હિલ ગાર્ડનની અંદર આપણે સૌ પધારીએ અને સાચા અર્થમાં એમને
આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. આગામી 24મી મેના ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામ બાદ હવે એસએસસીના છાત્રોની આતુરતાનો અંત આવ્યો છે. જો કે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી, પરંતુ સૂત્રોના હવાલાથી મળેલી ખબર પ્રમાણે 24મી મેના સવારે 8 વાગ્યે પ્રથમ વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પોતાના રોલ નંબર સહિતના વિગતો ભરીને પોતાનું પરિણામ જાણી શકશે. એસએસસી બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થયા બાદ 26મી મેના શાળાઓમાંથી છાત્રો પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ એસએસસી બોર્ડની પરિણામ 24મી મેના દિવસે જ જાહેર થયું હતું. એસએસસીનું પરિણામ જાહેર થવાની તારીખ જાહેર થતાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પોતાના પરિણામને લઈને ઉત્કંઠા વધી છે. ત્યારે જોવાનું એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ધોરણ 10 બોર્ડનું પરિણામ કેવું આવે છે. સરહદી કચ્છ જિલ્લાના લોકપ્રહરી અને સૌથી લોકપ્રિય સાંધ્ય દૈનિક કચ્છ ઉદયે આજે 24મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પોતાની 2 દાયકાથી લાંબી સફરમાં કચ્છ ઉદય કચ્છની જનતાની લાગણી અને માંગણીને વ્યક્ત કરવાનું સક્ષમ માધ્યમ બની ચૂક્યું છે. વાંચકોના વિશ્વાસ અને સ્નેહ સાથે કચ્છ જિલ્લાની સમસ્યાઓને તટસ્થ રીતે વાંચા આપવાની પરંપરા કચ્છ ઉદય દૈનિકે અકબંધ રાખી છે. કોઈપણ દબાણને વશ થયા વગર જ સરકારી કે સહકારી ક્ષેત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં કચ્છ ઉદયે કદીએ પાછી પાની કરી નથી. કચ્છી માળુઓના હિતને હાનિ થતી હોય તેવી કોઈપણ ગતિવિધિઓ કે યોજનાઓનો વિરોધ કરવામાં કચ્છ ઉદયે ક્યારેય કોઈ રાજકીય દબાણને વશ થયું નથી અને તેથી જ સત્ય અને ન્યાયના પ્રહરી બનેલા કચ્છ ઉદય દૈનિકને વાંચકોનો અપાર સહકાર અવિરત મળતો રહ્યો છે. ત્યારે કચ્છ ઉદય જિલ્લામાં સૌથી વધુ નકલોનો ફેલાવો ધરાવતું સાંધ્ય દૈનિક બન્યું છે. જિલ્લાના 10 તાલુકામાં બ્યુરો કાર્યાલય ઉપરાંત ગામે ગામે પ્રતિનિધિઓથી સજ્જ કચ્છ ઉદયની ટીમ દરેક ઘટનાને સૌથી ઝડપી વાંચકો સમક્ષ રજૂ કરવા સતત કાર્યરત રહે છે. કચ્છવાસીઓનો સ્નેહ, વિજ્ઞાપનદાતાઓ અને એજન્ટ મિત્રોના સહકારથી કચ્છ ઉદય સાચા અર્થમાં કચ્છ, કચ્છિયત અને કચ્છી માળુઓની અસ્મિતાનું દર્પણ બન્યું છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની ધીંગીધરા પર પદાર્પણ કરવા આવી રહ્યા છે. ત્યારે તેમના આગમન પૂર્વે કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા 151 ગાયોનું પૂજન કરવામાં આવશે. ભચાઉમાં લોધેશ્વર ખાતે આવતીકાલે રવિવારે સવારે 10 કલાકે ગૌપૂજાનું આયોજન થયું છે. કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગઢવીની અધ્યક્ષતામાં ગૌપૂજાનો કાર્યક્રમ યોજાશે. લોધેશ્વર ખાતે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાશે ત્યાં 151 ગાય માતાઓનું પૂજન કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે. આ તકે કચ્છ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ ગઢવીએ કહ્યું હતું કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 બેઠકો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે 151 ગૌ માતાનું પૂજન કરીને ભારતીય જનતા પાર્ટીને 151 બેઠકો મળે તેવી પ્રાર્થના કરવામાં આવશે. આ ગૌ પૂજાના આયોજનમાં કિસાન મોરચાના આગેવાનો, ભચાઉ તેમજ તેની આસપાસના ખેડૂતો, ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ભચાઉ નર્મદા કેનાલના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કચ્છ આવી રહ્યા છે. ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા શહેરને સુંદર અને સુશોભિત કરવા માટે ₹1,50,000ની ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવી છે. ખેંગાર પાર્ક પાસેના વીર શહીદ સ્મારકની ગૌરવ પંથથી ગાયત્રી મંદિર સુધી રોડના ડિવાઈડર પર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, નગરપતિ અશોક હાથીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાડા દ્વારા ₹1.5 લાખની ગ્રાન્ટ શહેરને રળિયામણું બનાવવા માટે આપવામાં આવી છે. નગરપાલિકા આ ગ્રાન્ટમાંથી વૃક્ષારોપણ કરીને વૃક્ષા જતન કરીને ટ્રી ગાર્ડ લગાડવામાં આવશે. 22 તારીખે નર્મદાના અવતરણ કરાવવા આવી રહ્યા છે. તેવા સમયે વિવિધ કાર્યક્રમો સેવાકીય બધાએ કર્યા છે. આજે ભાડા દ્વારા ₹1.5 લાખના ખર્ચે ટ્રી ગાર્ડ આપીને વૃક્ષારોપણ કરવાનો કાર્યક્રમ છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન છે, સ્વચ્છ ભારત બને, હરિયાળું ભારત બને. એના ભાગરૂપે જ્યારે કચ્છ પધારી રહ્યા છે
અને નર્મદા મૈયાના ઓરડા લેવા માટે, એને આવરણ લેવા માટે, એને વધારવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણી નર્મદા નદી એવી છે ને નરેન્દ્રભાઈ એના ત્યાં નર્મદાના એમપીમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે એ નદી જંગલમાંથી આવે છે, કોઈ પહાડમાંથી બરફ પીગળી નથી આવતી, એનું ઉદ્ભવ સ્થાન જંગલોમાંથી વહીને આવે છે. ત્યારે આપણે પણ વૃક્ષો વાવીએ એ હેતુથી કચ્છમાં એને સત્કારવા માટે નરેન્દ્રભાઈ કહેલા છે તે કામો કરવા માટે ભુજ નગરપાલિકાને અમે 1.5 લાખ રૂપિયાની વીર શહીદ માનસી ચોક અને મંગલમ સુધીનો ડિવાઈડરની વચ્ચે ગ્રીનરી કરવા માટે ફાળવ્યા છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.